રાજકોટ અકસ્માત બાદ ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યું। સુરતમાં બીઆરટીએસ અને સિટી બસ ચાલકોનું રિયાલિટી ચેક કર્યું, જેમાં કેટલાક ડ્રાઈવરો ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા દેખાયા। ડ્રાઈવરો સીટ બેલ્ટ વિના જ બસ હંકારતા નજરે પડ્યા। કેટલાક ચાલકો પાસે માત્ર મોબાઈલમાં લાયસન્સનો ફોટો છે, બાકી લાયસન્સની હાર્ડ કોપી પણ નથી। તો કેટલાક ડ્રાઈવરો નિયમોનું પાલન કરતા પણ દેખાયા। રાજકોટમાં બનેલી અકસ્માતની ઘટના બાદ ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા અહીં રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે। ત્યારે અહીં જે બસ છે તેના ચાલક પાસેથી જાણવાનું, ભાઈ લાયસન્સ છે? બધું છે લાયસન્સ। હવે તો ગજવામાં નહીં, ફોટો રાખીએ મોબાઈલમાં। તો બિલકુલ લાયસન્સ હાલ અવેલેબલ નથી, પરંતુ જે મોબાઈલમાં રાખવામાં આવ્યું છે તેમ ચાલકનું કહેવું છે। સુરત શહેરમાં કેટલા નિયમોનું પાલન થઈ રહ્યું છે તે જાણવાનો છે તે પ્રયત્ન ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા હાલ કરવામાં આવી રહ્યો છે। સિટી બસના ચાલકો હાલ આ પ્રમાણે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે। ભાઈ સીટ બેલ્ટ ક્યાં છે? સીટ બેલ્ટ નથી આગળ, તો સીટ બેલ્ટ નથી બસમાં, તેવું ડ્રાઈવરનું કહેવું છે। આ પ્રમાણે ટ્રાફિકના નિયમોનું ઉલાડ્યું છે તે સિટી બસના ડ્રાઈવરો કરી રહ્યા છે। એજન્સી ની ક્યાંક ને ક્યાંક અહીં જે લાપરવાહી છે તે અહીં જોવા મળી રહી છે। જે નિયમો છે તે કેટલા પાલન કરવામાં આવી રહ્યો છે તે જાણવાનો પણ આપણે પ્રયત્ન કરીશું। ભાઈ લાયસન્સ છે? હા હા नहीं भाई जंक्शन नहीं जाए भाई। हाँ से आपो 2 मिनिट ऊपर ही नहीं है। बूट सेफ नहीं मारी बूट नहीं आपी तो ड्रेस है हम लोग फाटी जाए છે ड्रेस આપતા નથી તો શું કરવાનું? તો બિલકુલ લાયસન્સ છે, પરંતુ બૂટ છે તે ડ્રાઈવર દ્વારા પહેરવામાં આવ્યા નથી। કહેવામાં આવે છે એજન્સી તરફથી છે તે આપવામાં આવ્યા નથી। જ્યાં ટ્રાફિક પોલીસ જ્યારે સામાન્ય વાહન ચાલક જ્યારે 4 વ્હીલમાં સવાર હોય ત્યારે સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો તેને દંડ ફટકારવામાં આવે છે। ભાઈ લાયસન્સ છે? હા હાલો લાયસન્સ બેસ આ પ્રમાણે જોઈ શકાય છે કેટલાક બસના ડ્રાઈવરો નિયમોનું પાલન કરતા જોવા મળી રહ્યા છે। કેટલાક બસ ચાલકો એવા પણ છે કે જ્યાં બહાના છે તે બતાવી રહ્યા છે। લાયસન્સ છે? हाँ से તો અન્ય બસ ડ્રાઈવર પાસેથી પણ આ લાયસન્સ છે તે મળી આવ્યું છે। મહારાષ્ટ્ર પાછળનું આ લાયસન્સ છે। मानने से ऑल इंडिया આ પ્રમાણે જોઈ શકાય છે કે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે તે રિયાલિટી ચેકની અંદર બીઆરટીએસ બસના ચાલકો પાસે લાયસન્સ છે તે મળી આવ્યું છે, પરંતુ હજી પણ તપાસનો વિષય એ બની રહે છે કે સિટી બસના ચાલકો જે વાહન હંકારી રહ્યા છે તેઓ પાસે લાયસન્સ છે કે નહીં। આ સિવાય ક્યાંક નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ તે અહીં જોવા નથી મળ્યું। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુરતમાં બ્લુ સિટી બસ ચાલકોએ નિયમોને નેવે મૂક્યા છે। ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં દ્રશ્યો સામે આવ્યા, જ્યાં બ્લુ સિટી બસની હાલત એક તો ખખડધજ છે, સેફટીના સાધનોનો અભાવ છે અને મોટા ભાગના બસ ચાલકો સીટ બેલ્ટ પહેર્યા વગર ડ્રાઈવ કરતા પણ દેખાયા। સામાન્ય રીતે 4 વ્હીલમાં સીટ બેલ્ટ વિના પકડાય તો દંડ થતો હોય છે। હવે પાલિકા સંચાલિત બ્લુ સિટી બસના ચાલકોને શું છૂટો દોર મળી રહ્યો છે તે સવાલ। હમણાં તૂટી ગયું છે પછી
પછી તૂટી ગયું છે એટલે જરા છે પણ હમણાં થયું સર હમણાં અત્યારે થયું છે એટલે અત્યારે થયું હમણાં આ હમણાં અહીંયા તૂટી ગયું હતું લેન અહીંયા તૂટી ગયું હતું એટલે હમણાં જ કાઢ્યું સર હે શું સર બૂટ નહીં સર ડ્રાઈવરો નિયમોનું કેટલું ચુસ્ત રીતે પાલન કરી રહ્યા છે તે જાણવાનો પણ પ્રયત્ન કરીશું. આપનું નામ? મુસ્તુફા પિંજારી. લાયસન્સ છે? હા. જાણવાનો પ્રયત્ન કરીશું કે લાયસન્સ છે કે નહીં, કારણ કે નીતિ નિયમોનું ચુસ્ત રીતે પાલન થાય છે કે નહીં તે પણ જાણવાનો સંપૂર્ણ રીતે પ્રયત્ન કરીશું. મોહમ્મદ મુસ્તુફા પિંજારી નામ છે. શાનું લાયસન્સ છે? આ હેવી લાયસન્સ છે. અચ્છા 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 ઓકે. સીટ બેલ્ટ શા માટે નથી પહેરી? તૂટી ગયો છે આજે, હમણાં તૂટ્યો છે. તૂટી ગયો હમણાં આપી દે કે આ ટ્રીપ મારીને કોલેજ વાળાને મોકલીને ડેપો બોલાવ્યો. ડ્રેસ ક્યાં છે? ડ્રેસ ફોર્મ ધોવામાં છે, ધોવામાં. બૂટ પહેર્યા છે? તો બિલકુલ ડ્રેસ નથી, લાયસન્સ છે પરંતુ સીટ બેલ્ટ નથી પહેર્યો. સીટ બેલ્ટ તૂટી ગયો છે તેવી દલીલ છે તે કરવામાં આવી રહી છે. ભાઈ સીટ બેલ્ટ ક્યાં છે? સીટ બેલ્ટ ક્યાં છે? सीट बेल्ट नहीं सर, सीट बेल्ट है नहीं, બૂટ નથી પહેર્યા? नहीं बूट नहीं बूट नहीं। ડ્રેસ કોડ ક્યાં છે? तो वर्दी मिला नहीं, अभी लगाऊँ 8 दिन हुए अभी वर्दी मिला नहीं। બૂટ પહેરવાનું નિયમ નથી? बूट नहीं पहनते। લાયસન્સ બતાવો. લાયસન્સ જોવાનો પણ પ્રયત્ન કરીશું. ફાયર સેફટીના સાધનો કઈ હાલતમાં પડેલા છે તે પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રમાણે ફાયર સેફટીના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. એટલે ફાયરના જે સાધનો છે તે હાલ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે. મહત્વની વાત છે કે જે ખાસ કરીને જે નીતિ નિયમોનું છે તે ચુસ્ત રીતે પાલન કરવાનું હોય છે. આ લાયસન્સ છે કયા પ્રકારનું? ड्राइविंग से हेवी है, सबको बड़ी गाड़ी का लाइसेंस है, हेवी लाइसेंस। बस का भी है, बैच है। हाँ તો